ભણ્યા નથી હે ને? હા, જોજો આ બાજુ ધ્યાન એક્સનું નામ તો સાહેબ લ્યો જ માં અત્યારે. ચલો કાંઈ વાંધો નહીં, ભૂલ થઈ ગઈ. આ 4 છે, આ 16 છે, ને 128 છે. બધાને 2ની ઘાતમાં લઈએ તો 4 એટલે 2ની 2 ઘાત, 16 એટલે 2ની 4 ઘાત, 128 એટલે 2ની 7 ઘાત. તો ઉપર શું થાય? 2ની કેટલી ઘાત થવાની? તો બધાનો સરવાળો થાય તો 7 ને 4 11 ને 2 13 થાય. તો ઉપર 2ની 13 ઘાત આવશે. અને નીચે નકરા તગડા છે તો ઉપર 2ની 13 ઘાત એક જ ઓપ્શનમાં છે. હું તો કહું છું છેદની ગણતરી ન કરો તો ચાલે. ક્યાં ગણવાની જરૂર છે? પછી કયો પેપર લેન્ધી છે. આવું બધું નથી કરવાનું ભાઈ. મેં તમને 1000 વખત શીખવાડેલું કે જીવનમાં છેલ્લે સુધી લડવાનો આગ્રહ ન રાખો. થોડી થોડી ગણતરી કરો ને ઓપ્શનમાં જોતા રહો. ક્યાંક મેળ પડી જાય છે તો ક્યાં જવાની જરૂર છે આગળ? પણ અમુકને ટેવ હોય છેલ્લે સુધી બિચારા લડે, હે ને? જરૂર નહોતી. ગુણ્યા 16 અને ગુણ્યા 128 છેદમાં ઘાત અને ઘાતાંકનો ક્વેશ્ચન છે. 9 ગુણ્યા 81 ગુણ્યા 243. જવાબોમાં એને કીધું જ છે કે કોની કેટલી ઘાત આવે. તો આપણે હિસાબ કરીએ તો 4 એટલે 2ની કેટલી ઘાત થાય? 2. 16 એટલે કેટલી ઘાત થાય? 4 થાય ને? પછી 32 એટલે 5, 64 એટલે 6 અને 128 એટલે 7 ઘાત થાય. થઈ ગયું કે નહીં? તો 7 ને 4 11 ને 2 13 ઘાત થાય. 2ની કેટલી ઘાત થાય? 13 ઘાત. 2ની 13 ઘાત વાળો જવાબ છે ઓપ્શન સી. પરીક્ષામાં આટલું જોઈને તમારે ટીક કરી દેવાનું થતું હતું. દાખલો આખો ગણવો હોય તો આપણે આખો ગણીએ છીએ વાંધા અરજી માટે, બટ નેચરલ છે. 3ની કેટલી ઘાત થાય? 2. 3ની કેટલી ઘાત થાય? 4. અને 81 13 243 એટલે એક તગડો બીજો આવે એટલે હજી 5 ઘાત અહીંયા આવે. 5 ને 4 9 ને 2 11 ઘાત આવે 3ની. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન સી. ચલો લઈશું નેક્સ્ટ.